શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે વાગવામાં થયા છે 10 સમથિંગ અને આપણે જો આજે મોડા ઉઠ્યા હતા, કાલે રાત્રે મોડા સૂતા હતા એટલે, અને આજે ઉઠીને આપણે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ અને મમ્મી પણ આપણી સાથે બેસી છે નાસ્તો કરવા. અને અત્યારે ચા ને એવું નાસ્તો કરીને પછી આપણે જવાનું છે દુકાને. આજે બહુ બધા કામ છે કેમ કે કાલે મીતનો બર્થડે છે અને આજે આપણે રાત્રે કેકને એવું કટિંગ કરવાનું, પછી બીજી ઘણી બધી વસ્તુ લેવા જવાનું છે. તો આપણે આજે આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે તમને. અને અત્યારે અમે ચા નાસ્તો કરી લઈએ, પછી હું દુકાને જાઉં છું. દુકાને થોડુંક કામ છે, મીત દુકાને પહોંચી ગયા છે તો દુકાને જાઉં. પછી અત્યારે દુકાને પહોંચી ગઈ છું અને અત્યારે વાગવામાં થયા છે 11 અને આપણે બધું કામ પતાવીને દુકાને આવી ગયા છીએ. દુકાને થોડુંક રીલને એવું શૂટ કરવાનું હતું આજે, કેમ કે આપણે જે 10 દિવસના ઇનામ આપીએ છીએ, તમે જો હજી પણ તમને ના ખબર હોય તો શુભ અવસર કરીને અમારું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, એ જઈને ફોલો કરજો. અને એમાં રીલ્સ મૂકેલી જ છે. આપણે 10 દિવસ નવરાત્રિના ગીવ અવે કરવાના છીએ ફ્રીમાં, તો એ જ રીલ્સ તમે જોઈને 10 જણાને શેર કરી દેજો અને તમે જોઈ લેજો અત્યારે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જઈને. તો આપણે એ રીલ્સનું અત્યારે શૂટિંગ કરવાનું હતું એટલે હું દુકાને આવી ગઈ હતી. તો અત્યારે આપણે રીલ્સને એવું શૂટ કરી દઈએ અને પછી હું તમને મળું આગળના વ્લોગમાં. અત્યારે હું ઘરે પહોંચી ગઈ હતી, દુકાનેથી ઘરે આવીને હવે હું પાછી જઉં છું બહાર. તો અત્યારે આપણે મળીએ, હું જ્યાં જાઉં છું ત્યાં. અને હવે ઘરે આવીને મમ્મીને લોકોએ જમી લીધું, મારે જમવું નહોતું એટલે હવે આપણે જઈએ છીએ બહાર અને પછી મળીએ આગળ. જો હું કહેતી હતી ને કે હું બહાર જાઉં છું, તો બહાર હું આના માટે ગઈ હતી, મેં હેર કેરાટીનને એવું કરાવવાનું હતું તો હું ત્યાં ગઈ હતી. તો ત્યાંથી આવી ગઈ છું ને ત્યાંથી આવીને હું અત્યારે અહીંયા મુઠિયાનો લોટ બાંધું છું અને મેં લોટ બાંધી દીધો છે અત્યારે. અને હવે આપણે મુઠિયાને એવું બનાવી દઈએ, પછી આપણે જવાનું છે કેક લેવા માટે. મીતના કપડાને એવું બધું લાવી દીધું છે એ લેવા માટે. આજે રાત્રે 12 વાગે આપણે સેલિબ્રેટ કરવાનો બર્થડે, તો મારે હજી બહુ બધા કામ છે. તો હું મુઠિયાને એવું બનાવી દઉં, પછી આપણે લેવા જઈએ કેક. તો મળીએ આપણે કેક લેવા. અને આપણે મોન્જીનીસમાં કેકનો ઓર્ડર આપેલો હતો અને તમને બતાવું કે આપણે કેવી કેક લીધી છે. नहीं जेठालाल की थी मुझको तो बाहर बोल भाई. हाँ भाई मणिनगर. છે અત્યારે. અને હવે અત્યારે આપણે ઘરે જઈએ છીએ. હા, એ રાત્રે આવી જજો બધા 12 વાગે. અને આપણે અત્યારે ઘરે જઈએ છીએ અને મીતને હજી ખબર નથી અને હું નીકળી ગઈ છું બહાર. હવે આપણે ઘરે જઈએ અને મીત આપણને મળશે ઘરે. તો જોઈએ એના રિએક્શન. અને કેક તમે જોઈ કંઈક અલગ જ છે અને એને જેઠાલાલ બહુ ગમે છે એટલે આપણે એને કંઈક અલગ સરપ્રાઈઝ આપવાનું, એટલે આપણે એવી બનાવડાવી છે. હવે એના રિએક્શન જોઈશું કે એવા કેવા આવે. થઈ ગયા છે અને આપણે કેક કટિંગ કરવાની છે. મીત હમણાં આવે છે, એ બહાર છે, એને ખબર નથી. અને ખબર પડી ગઈ હોય તો એ ખબર નહીં, કદાચ તો પડી ગઈ હશે. અને અહીંયા મામી આવી ગયા છે. હાય હાય. અને નકુલે આવી ગયું છે કેક લઈને અને એ જો કેટલો શરમાય છે. અને અહીંયા આપણી કેક આવી ગઈ છે. અને હવે હમણાં આપણે કેક કાપશું થોડીક વારમાં, તમને બતાવીએ આગળ. थैंक यू. હવે કેક ખોલો. કેક કેક આ સાઈડ આવીને ખોલો. Once more. Once more. Once more.
હું જેઠાલાલ તમે આખો દિવસ જે જો કરો એને હવે જોવા પડે ને તમે. તે જોઈ કેવી લાગી કેક? હે? જેઠાલાલ છે. જેઠાલાલ જેવી. ઈ તો લાવો કરી દઈશું અમે. ના ના હું લગાવી દઉં ને મીણબત્તી ને એવું બધું. જાતે જ હા. આ લગાવી દો. જેઠીઓ લે ચકુ તો લાવો. પંખો કરું બધું લે. જો કેકની હાલત જોવો છો થઈ ગઈ છે. જેઠાના ટુકડા ટુકડા થઈ ગયા છે. જેઠાલાલના અત્યારે બધા ટુકડા બહાર થઈ ગયા છે. ક્યાંય મોઢું જેઠાલાલનું આખું દેખાતું નથી આમાં. જો થોડું માથું ને વાળ ને દેખાય છે ને. હાય, આ છોકરો છે તેનો સંબંધ કરવાનો છે. તેને લાયક કોઈ છોકરી હોય તો કહેજો. અલે હજુ કોલેજ તો ખતમ કરવા દો. તારે કેવી છોકરી જોઈએ આવે? કોલેજમાં આવી ગયો તું? હજુ કોલેજમાં નહીં, હજુ તો એમની એમ બીજું તો કેવી પાસ કરવા દો છોકરી યાર. કેવી હજુ છોકરી તારી કોલેજ જોઈએ? કરે. ઘરનું બધું કામ આવડે એવી? ના, એ નહીં કહું. એવું નહીં કે હા, એ તો હું વિચાર લઈશ. એ બેલ મને નહીં વિચાર. ઉતારો તમે એને આ લઈ જાઓ તમે. આ લો, આપી દેજો. આપી દેજો. પીસની વાત છે. અહીંયા નાના છોકરાઓને આપવા કેક લઈ જાય છે. બોલ શું લગનની શું વાત ચાલતી હતી? કાંઈ નહીં. ક્યારે કરવાના લગન? હજુ તો મને હજુ તો યાર મેં તો બીજું તો પાસ કરવા દે યાર. કોલેજ તો હજુ કેટલું ટોપ હે. એવું ટોપ કોલેજ છે? યસ. તો કોલેજમાં ક્યારે જવાનું? ભાઈ કેટલી વાર લાગે હજુ.
બહાર અને નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અને અહીંયા મીત તોય મારો અવાજ મસ્ત કમ્પ્લીટ જ આવશે અને અહીંયા આપણી સાથે છે આજે મીતનો ફ્રેન્ડ ઉત્સવ અને મીત એન્ડ હું અને બબલી જો આલુ ચીઝ પરોઠા આવી ગયા છે અને ચા અને આ લોકોએ ખાવાનું સ્ટાર્ટ કર્યું છે અને હવે અમે ખાઈએ છીએ. કેવા છે પરોઠા? જોરદાર. અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે નાસ્તો કરીને બહાર આવી ગયા છીએ અને હવે આપણે જઈએ ક્યાંક બહાર અને હવે આપણે ક્યાંક નીકળીએ. આજે થોડાક ફરશું પછી જઈશું ઘરે અને હવે આપણે ઘરે જઈએ. આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગવામાં થયા છે 2 અને હવે હું સુવાની તૈયારી કરું છું કેમ કે રાતના 2 વાગી ગયા છે અને મીત પાછા આજે એમના ફ્રેન્ડ્સ મળી ગયા એટલે ત્યાં ઊભા છે અને હું ઘરે આવી ગઈ છું. તો આવતીકાલના વ્લોગમાં પણ એક નવું સરપ્રાઈઝ છે તો તમે જો આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને અત્યારે જ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે સૂઈ જઈએ. તો આવતીકાલે મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય સિયારામ. જય હિન્દ.